રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના સવા હાથ જેવું થાય છે, સવા હાથ સાડા હાથ જેવું. હાલો આપણે ગૌ માતાના દર્શન કરી લઈએ. હું ગૌ માતાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. તો જય ગૌ માતા, જય ગૌ માતા. મીરા જો શાંતિથી બાંધી, મીરાનું વાસીદું ને દોવાનું કામ થઈ ગયું, બધું કમ્પ્લીટ. અને નંદી મહારાજ અહીંયા બાંધતો હોય. હાલો આપણે અત્યારે જવાનું છે જુવારનું વાવેતર કરવા. 32 દાંતે જુવાર વાવવાની છે અને પછી તલ પાછા વાવવાના. એટલે બપોર સુધીનું વાવેતર છે. બપોર પછી વાવેતર તો છે, પણ જો પૂગા છે તો જાહું. બપોર સુધી ટૂંકમાં અત્યારમાં જુવાર છે, પછી તલ છે અને પછી કાંગ છે. આ વાવેતર તો રોંઢા સુધીનું છે, પણ બપોર પછી તો કાંઈ નક્કી નહીં. ટૂંકમાં એવું છે બધું. હાલો જો બા અહીં બેસી ગયા. કાબા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. જો બા બેઠા છે, અને અહીંયા બાળકો ભણવા જવાની તૈયારીઓ કરે છે. દીદી ભણવા જવું હોય ને? હાલો કયો સીતારામ. અરે વાહ વાહ વાહ. અહીંયા હાલે જો ગાજર ને બીટ ખમણવાનું કામ કરે. રામ રામ ને સીતારામ બધાને. હાલો કાનું રામ રામ કયો દીકુ. આ દીકુ ભૂલી ગયો હો, હમણાં ભૂલી જાય છે કાનું. રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા કયો. રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. કેમ ભૂલી જાશો તું? બદામના કોથરામાં પૂર દેવો જોઈએ. તમને બોલ લહણના કોથરામાં આપણે લહણ પીસી જાજો એટલે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. જી એ બોલી દીધું. હં હાલો તો એવું બધું છે. આપણે ઓયણી જોડાવવાની છે, ડીઝલ નાખવાનું છે, ગાભો મારીને સાફ સફાઈ કરવાની છે, પછી જવા દે વાવેતર કરવા. વાગી ગયા છે 1:30 અને આપણે જો બપોરા કરીને નવરો થયો સૌ. આજે વાડિયા આવ્યો ને, ભાત ટૂંકમાં અહીંયા હતું અને વાડિયા આવ્યો તો આ 1:30 થઈ ગયો. તો હવે જો બપોરા કરીને હવા આમ તો થઈ ગયો કા હવા થઈ ગયો. તો એટલે બપોરા પાણી કરીને જો નવરો થયો ને ત્યાં લગભગ 1:30 થઈ ગયા. અને અહીંયા લસણ વીણવાનું જ્યાં વાવણીઓ પડ્યું ને ત્યાંથી આટલું આ રહ્યું છે, આટલું આમ વીણવાનું છે, આટલું રહ્યું. કેમ જો બપોરા પાણી આને તો કરી લીધા. તો હું આવ્યો હતા, તમે તો કરી લીધા હતા. અને અમે રાહે ન જોવાની હોય, એનું કારણે મારે પહેલાં મોડું થતું જ હોય. એટલે હવે જો બપોરા પાણી થઈ ગયા ને આ અહીંની રહે ને મારે જવાનું છે તલમાં પાણી વારવા. હાલો ન્યાય મોટર ચાલુ કરવાની છે. હવે કરી દે વેતી એટલે 5 વાગ્યા સુધી પાવર છે. 3 કલાક હાલી જાય, ઘણું એટલું કા. બાકીનું કાલ મિત્રો આપણે છે ને બપોર સુધી ગયા હતા તલ વાવવા, અને બપોર પછી આપણે બપોરા પાણી વાળીએ કર્યા. અને પછી પાવર આવ્યો. પાવર તો આમ તો જો કે 9 વાગ્યાનો જ છે, પણ નવરાઈ નહોતી. આજ ભાઈ દુકાને હતો ને હું મોડો આવ્યો, બરાબર. એટલે એટલા માટે ટૂંકમાં છે ને તલ આપણે અડધા પી ગયા છે અને અડધા કાલ પાઈ દેવું. કારણ કે વાવેતર આવે એટલે એ હોતે કરવું પડે. બધું આપણે ભેગું કરતા હોય અને એ કરવું પડે એમ છે. એનું કારણ મેન એવું છે એટલે એ બધું ટૂંકમાં છે ને આપણા ગ્રાહક હોય, આપણા સિવાય ફાવતું ન હોય, અને એવું બધું હોય ટૂંકમાં. અને ખાસ આપણે જરૂરી હોય પૈસાની, કારણ કે ખેત મજૂર આપણે કહેતા હોય તો એ એમાં પછી કામમાં આવી જતા હોય. અને સાધન આપણી પાસે છે તો એ હાંકવાનું જ હોય. અને આજે આપણે આ ગાજર જે નવા વાવ્યા ને એમાં મુહૂર્ત કર્યું. એટલે મોટા મોટા ઉપાડ્યા, હજી કાયદેસર ખવાય એવા જ નથી થયા, પણ એક પૂરો ઉપાડ્યા. કેમ ઉપડી જાય કે હાથે ઉપડી ગયા? હવ હાથે ઉપડી ગયા. તો બધાય આણી હોતા અને હાથે જ ઉપડશે. આ શેઠ લંઘાવા દેવા પડે. પાણી પાયેલ હોય ને તો ન ઉપડે, બાકી લંઘાઈ જાય ને એટલે ઉપડી જાય. અને તલ આપણે છે ને જો ઓલો પાવડો પીડ્યો ત્યાં સુધી પીધા. અને આ તલને 6ઠું પિયત ચાલુ થયું છે. 6ઠું પિયત તલમાં અત્યારે અડધા પી ગયા છે, અડધા હવે કાલે પીશે.
કાલે તો પછી જોઈએ હવે ક્યાંક વાવવા જવાનું તો છે, જો નહીં જવાનું થાય તો પણ કદાચ સવાર 9 વાગ્યે પાવર આવેલ વેતી થઈ જાય. નીચલા તલ તો કાલે પી ગયા છે, એ કાંઈ હવે પાવર નથી. આ તલ પી જાય પછી મગફળી કદાચ જો પાય કે ન પાય. અને આ બધું શાકભાજીનું એ બધું પાવું કેમ, હા શાકભાજીને એ બધું પાવું જો હે, એટલે એવું બધું થતું હોય. બાકી તો અત્યારે ખાસ એક વસ્તુ કહેવાની છે આજ થોડીક, કે અમે કોઈનો વિરોધ નથી કરતા. કેમ કરી આપણે કોઈનો વિરોધ, કે કોઈનો આપણે વિરોધ નથી કરતા, પણ મેન વસ્તુ થોડીક છે ને એવું આજ મનમાં મને ઉગે છે કે થોડુંક કહેવું જોઈએ એમ, કે ખેત પેદાશ જે આપણે ગણી અને હું એમ કહું સાઈડમાં આપણે ટ્રેક્ટર છે બરાબર, તો થોડી ઘણી આવક થતી હોય છે. બાકી નાના ખેડૂત રહ્યા 10 વીઘા જેને જમીન હોય, 8 વીઘા હોય, 7 વીઘા હોય, 5 વીઘા હોય, નાના ખેડૂતો રહ્યા, હવે એને બિચારાઓને આખી આધાર ખેતીમાંથી જ હોય. હાવ આધાર ખેતીમાંથી જ હોય, બીજી સાઈડની કોઈ આવક ન હોય, બાળકો હજી નાના હોય અને ભણવાનું કામકાજ હાલતું હોય, તો એને શેની આવક હોય? 1 રૂપિયાની આવક હોય. એને ગાયનો ખર્ચો વધી જાય આ ભણવાના છોકરાઓને, તો એને 5-7 વીઘામાં આવા ભાવમાં કેમ પૂરું પાડવું? તો એ વિચારા શું કરે, પડું એક કંઈ જણસના ભાવ એવા નથી કે જેમાં પોષણક્ષમ ખેડૂતને કંઈક મળી શકે. કપાસના ભાવ નહીં. પેલા ભાવ હોય અને આ કેવા ઘઉંના કેવા ભાવ હતા? 700 હતા. હા, અને અટાણે 400 450. ઘઉંના નકર આપણે ખેડૂત પાસે નહોતા ત્યારે હતા બરાબર, ત્યારે 700 ને 800 હતા. પણ જ્યારે ખેડૂતનો માલ બજારમાં માર્કેટમાં આવે એટલે બધું ધૂમ કરી દેવાના આવે છે. કપાસમાં એમ છે, કપાસમાં 1200 ને 1300 ને 1400 રૂપિયા વધીને પછી જેવા કપાસ બરાબર. અને મગફળીમાં એમ 1000 ને 1100 ને 900 અને CCIમાં વળી 1300 માથે કંઈક 1350 છે બરાબર. તો એ CCIમાં એટલું થોડુંક ખરીદી થાય છે. બાકી જેને ન ગઈ હોય એને તો બિચારાને 1000માં 800માં એમ જ ટીપાણા બરાબર. તો ઘઉંના ભાવે એ રીતે, જીરાના ભાવે એ રીતે, અને આ તલ આપણે વાવી, તલ કાળા તલના વળી ઓણ થોડા ખારા હતા. બાકી સફેદ તલના 1800 ને 2000 2200 રૂપિયા છે. ના એ કંઈ વસ્તુના ભાવ નથી. આમાં ખેડૂતને પોસાય કેવી રીતે? નાનો ખેડૂત હોય ને તો એ અત્યારે છે ને આમ કાયદેસર ખેતીમાંથી જીવી નથી શકે. જીવી શકે નથી, જીવી શકે. એને એમ થાય કે આન કરતા ખેતી ન હોય તો સારું, મજૂર તો કરવા થાય. બસ મજૂરી કરી લે ને એમ ગુજરાન ન લાવે બરોબર. ખેતી એમ થાય કે આપણે મજૂરી કરીને એમાં નાખે અને એ પાછું આપણે કાંઈ પેદાય થાય નહીં. હા, ગાય સાઈડમાં બીજી ક્યાંક મજૂરીએ જતા હોય એમાંથી કમાઈ આવીને અને ખેતીમાં નાખે. આપણી ઘોડે આપણે ટ્રેક્ટરમાં કમાઈ આવી છે બરાબર, તો આ ખેતીમાં નાખી. અને આ મકાઈમાં આપણે થયું, મકાઈ આપણે કાયદેસર 3 મહિનાનો પાક હતો બરાબર, તો એની જગ્યાએ હાલો સારું હતો મકાઈ વાવી ઢોરે બિસાડાવે ખાધી બરાબર. બાકી ઘઉં વાવ્યો તો એને હું 400 ટીપત. હે, ધાણાના ભાવ નથી, જીરાના ભાવ નથી, શેરના ભાવ જ નથી, લસણના ભાવ નથી, ડુંગળીના ભાવ નથી. ડુંગળી આમ તમે જો આ ખેતર વસારે પડીશ જો, અટાણ 150 રૂપિયામાં કોઈ ધણી નથી થતો. લ્યો 160 ને 150 વધીને 150 કે 160. આમાં હું ખેડૂત બિસાડા કરે હું આમાં તો એ ખબર નથી પડતી. ભલે આપણે કોઈ સરકારનો વિરોધ નથી કરતા, પણ ખેડૂતને જાગૃત કરવા માટે આ વિડીયો આપણે બનાવી છીએ. ખેડૂત હવે તમે જાગો, એકજૂટ બનો. અને એવું ટૂંકમાં અમે થોડુંક આજ ભલે અમે કંઈ કીધું નથી, અમે તો અમારી ચેનલ બહુ નાની છે, અમે જાજુ કાંઈ કહી ન ગઈ કોઈને બરાબર. તો અમને સપોર્ટ કરજો તમે બધા. કેમ? કારણ કે અમે તો ડેઈલી અમારા વાડીના કામકાજ બતાવતા હોય, અમારે ટ્રેક્ટરનું. અને હમણાં આપણે વાવેતરના વિડીયો ઓમ નથી બતાવતા, કારણ કે વાવેતરના વિડીયો થઈ ગયા હતા ઝાઝા બરાબર. ઝાઝા થઈ ગયા હતા. અને આ જ વિડીયો આપણે બપોરે આવીને મેં ઓમ નો ઉતાર્યો, કારણ કે પવન અને બીજા નંબરમાં લસણ તો અમે 2-3 દીથી વીણી, તો લસણના કેમ વિડીયો ઉતારવા બરાબર. તો લસણ હવે આપણે છેલ્લી વાર વીણવાનું રહ્યું છે. હવે એ કાલ લગભગ વીણાઈ જશે. બાકી તો કીધું આજ પવન પણ વધુ હતો, હું પાણી વાળતો હતો, ભાવના લસણ વીણતી હતી. પણ થોડુંક મેં કીધું ભાવ વિશે આજ કહી હગી આપણે, જો ખેડૂત પુત્ર સહી આપણે બરાબર. તો ખેડૂત તો કહી જ હગે, એનો હક છે કાયદેસર કે ખોટું છે? હક છે કે નથી?
હક છે. કારી મજૂરી કામ કરતા હોય તો હક તો હોય ને કહેવાનો. અમુક પછી આપણે ભલે કોઈને ખોટું દુઃખ ન લગાડતા કોઈ બરોબર, તો અમુક ભલે જે કાંઈ હોય ઈ બરોબર એવા વિડીયો હોતી બનાવે છે કે જ્યારે લસણના બહુ ભાવ હતા, આપણે 6-7 હજાર રૂપિયાનું મણું હતું બરોબર, ત્યારે છે ને લસણને શું કરે ખબર છે, એક ગાંઠિયો લે અને એમાંથી એક કરી કાઢીને એમાંથી અડધી કાઢે અને વળી પાછું એવું પેક કરીને ફ્રીજમાં મૂકી દે. પણ એવા શું કરો ખેડૂતને મસ્કરીના વિડીયો બનાવતા છે હે, એવી ખેડૂતની મસ્કરી શું કરો કરતા. ટમેટાના ભાવ એવા હતા 200 રૂપિયાના કિલો હતા ટમેટા, તો કાયમી ટમેટા 200 કિલો રહે છે. અને જેને ટમેટી હોય એને કેટલું ઓલું થાય, ટમેટી હોય, ટમેટી જે પકવતો હોય એને કેટલા રૂપિયા કિલો મળતા હોય, અને એથી જ્યાદા વસેટિયા કામતા હોય છે. વસેટિયા ભલે આપણે એમ નથી કહેતા કે મહેનત કરીને કમાતા હોય છે બરાબર, એ એક નાના માણસો જ છે એવું આપણે નથી કહેતા, પણ જે વસ્તુ એવી છે કે એની મસ્કરી કરવાની બંધ કરો અને ખેડૂતના ભાવ થોડાક ઉચકે, મગફળી નાખ, તેલ નાખ, ઘઉં નાખ, થોડાક કાંઈક ઉચકે એટલે સીધી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય. કા આ ખેડૂતનું બજેટ ખોરવાઈ જાય એ કોઈ નથી જોતું. કોઈ ન જોતો. ખેડૂતને બધાય આ દાખલા તરીકે આપણે તલનું વાવેતર કર્યું છે, આ તલનું વાવેતર કર્યું એના ભેગું અમે એક સપનાનું હોતે વાવેતર કર્યું હોય કે ન કર્યું હોય, કર્યું હોય શેનું સપનું આપણે વાવેતર કર્યું હોય. અને કારી મજૂરી કામ કરતા હોય, જો તડકો ન જોતો, તડકો ન જોતા હોય, ટાઈટ ન જોતા હોય, રાત ન જોતા હોય, દિવસ ન જોતા હોય, બપોર વસારું ન જોતા હોય, અને એટલી અમે મહેનત કરતા હોય છીએ ત્યારે અમને થોડુંક ઉત્પાદન મળતું હોય ને એના ભાવ થોડાક વધે એટલે જે છે ને આ એક ખેડૂતની વેદના છે. એટલે આવું થાય છે બહુ. એટલે દાખલા તરીકે આપણે પછી વાત અધૂરી હતી કરી દઉં કે આ તલનું વાવેતર કર્યું ને એના ભેગું અમે એક સપનાનું હોતે પણ વાવેતર કર્યું હોય, એમાં આપણી વાત નથી કરતા, કોઈ પણ દાખલા તરીકે વાવેતર કરતા હોય એને ભેગું એક ખેડૂતે સપનાનું હોતે વાવેતર કર્યું હોય કે ભાઈ કેવું કે એને દાખલા તરીકે દીકરો પરણાવો કે દીકરી પરણાવી કે કોઈ નવું કામ કરવું, ખેતીમાં પણ નવા કામ ઘણા કરવાના હોય છે બરોબર, થાય એટલે આપણે આ કામ કરી નાખીએ, કૂવો ગાળવાનો હોય, બોર કરવાનો હોય, લાઇટ કનેક્શન લેવાનું હોય, કાંઈક ને કાંઈક નવું આપણે કાંઈક આયોજન કરતા હોય બરોબર, તો એને આશા હોય કે આ પાક મારે સારો થાય તો એમાંથી આપણે આટલી વસ્તુ કરી લેવું. અને પછી બીજા નંબરમાં કે આજે તમે જ્યારે આપણા લગ્ન થયા ને કેટલા વર્ષ થયા, 17 થી 18 વર્ષ જેવું થયું ને, 18 કે 19 વર્ષ, ત્યારે સોનાનો ભાવ શું હતો, 12.5 કે 13,000 બરોબર. તો મગફળીના ભાવ તઈ શું હતા, મગફળી અને સોનું બે હારોહાર હતા. અત્યારે મગફળી 20,000 છે, સોનું લાખે પૂગવાયું. હવે આમાં કરે તો શું કરે, એવું હતું છે. હાલો હવે જો કાંઈ વધારે બોલાઈ ગયું હોય તો માફ કરી દેજો. અને અમારી જમરૂખથી તમે જુઓ, તમે પાને જમરૂખ આવ્યા છે અને આ ગાજરનો પૂરો ઉપડી ગયો આપણે. કા આપણે નાના ખેડૂતો માટે આજ જાજુ બોલ્યા છે, કારણ કે નાના ખેડૂતને છે ને વૈશ્વંકાના ટૂંકમાં માણસો છે એને બહુ ડેરો છે. નાના ખેડૂત હોય 5-7 વીઘા 10 વીઘા જમીન હોય એમની ત્યાં ટાઈમે કોઈ જતું નથી, ટાઈમે કોઈ વસ્તુ મળતી નથી. આપણે ટ્રેક્ટર હોય, અમારે મોટો ઘેરો આવે ને એટલે અમે ત્યાં વયા જાય. નાનો ખેડૂત છે ને એ બિચારો ટીંગાતો હોય. હર કોઈ સાધન, હર કોઈ ખેતીને ટૂંકમાં જે કાંઈ લગતી સામગ્રી હોય એ નાના માણસને ન મળે, મોટાને પહેલાં મળી જાય બરાબર. તો આપણામાં પણ આ રીતનું હાલે છે. એટલે આને થોડુંક ઘણું સુધારો કરવાની કોશિશ બધાએ કરવી પડશે, અને તો જ બધાને એક હાથે આ દોડતા થાવું, આપણે બધા એક હારે હાલતા થાવું એમ બરાબર. તો નાના ખેડૂતોને પણ સાથે લઈને આપણે હાલતા શીખી. જોકે હું તો બધાનું વાવા દઉં, વીઘો હોય તો હોય ભલે, અને આપણાથી બને એટલી મહેનત કરી. નાના માણસ હોય ને એને હું પૈસા નથી લેતો, અમુક એવા 2-4 છે અમારા ગામમાં બરાબર. નાના માણસ એ આપણે કોઈને કહેતાય નથી કે ભાઈ વાવેતર કરવા ગયા હોય તો ભલે, સાહ નાખવા ગયા હોય તો ભલે, એનું કોઈ પણ ખેતી કામ કરવા ગયા હોય પણ તોય બિસાડા એ પરાયણે કીરાવીને દઈ જાય. લ્યો આ રીતનું છે, પરાયણે કીરાવીને ભલે પછી આપણે થોડા ઘણા ઓછા કે તું ન લે તો આપણે ભાઈની દીકરીને દઈ જાય. એટલે નાના ખેડૂતો છે ને એ પહેલાં પૈસા દે અને મોટા થોડાક ભલે એનું હારે બિલ આવતું હોય, એટલે આપણે એમ કે નથી દેતા એવું નથી, પણ હારે બિલ દેતા હોય. એટલે એવું બધું થતું હોય. એટલે નાના ખેડૂતો અટાણે છે ને માથે ઓઢીને રોવાનો વારો છે, કોઈ વાતે એનો મેળ નથી પડે એમ. તો આપણે બધાએથી હવે બધાએ એકજૂટ બનો અને થોડી ઘણી બધાએ બોલતા શીખે. અને હું કહું જેટલી યુટ્યુબ ચેનલ હાલે છે,
જે ખેતીવાડીના વિડીયો બનાવતા હોય છે, વાડીના વિડીયો બનાવતા હોય છે, ઘરના વ્લોગ બનાવતા હોય છે, બરાબર. તો બધા અવાજ ઉઠાવજો, ખાસ ઉઠાવજો મારા વાલા. તો આપણે ગાજરનો પૂરો, ખડનો પૂરો, પશુપાલનમાં પણ એ રીતે છે. ઘણા એમ કહેતા કે પશુપાલનમાં બહુ સારું. તો એવરેજ આ બધા કહેતા હોય કે 25 થી 30 લીટર ગાયનું દૂધ હોય ને તે યાર 1 કિલો ઘી બનતું હોય. ગાયનું ઘી બધાને ખાવું, ગાયનું દૂધ ખાવું, ગાયનું એ કે છાશ ખાવી, ગાયનું માખણ ખાવું, બરાબર. તો એ એમનેમ ન મળે ને, એમનેમ ન મળે. હવે 25-30 લીટર દૂધ હોય તો ઢોર પાછળ પણ ઢોર થઈને રહી ને તૈયાર ઢોર આપણે રહીએ, ઢોર જેવા થઈને રહી ને, ઢોર જેવા. હવે ઢોર જેવામાં ભાષામાં તમે સમજો ને, ઢોર જેવા થઈને રહી ને તે આપણે તો એક છીએ. હવે 20-20 રાખતો એની શું હાલત થતી એ મને તમે કહો. 4 વાગ્યામાં ઉઠતા હોય અને ત્યારના વાસીદા કરે, દોવા, એને પાવા, નિરણ નાખવી, એને ખીલા ફેરવવા, આ ખીલેથી ઓલા ખીલે લઈ જવું. એટલે કામ તો હે ને પશુપાલનમાં એટલું જ છે અને ખેતીમાં એટલું છે. કરે એના માટે, ન કરે તો કાંઈ વાંધો નથી. આ રીતે સાંયે ખાટલો પીડ્યો ને બેસે એટલે કાંઈ વાંધો નથી. બાકી જેને કરે છે એના માટે વાંધો છે બધો.